વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજી બાગનો 147મો સ્થાપના દિવસની ઉજવણી। સયાજી બાગનો આજે 8 જાન્યુઆરીએ 147મો સ્થાપના દિવસ ઉજવાયો હતો। આ ઉજવણીના ભાગરૂપે સયાજી બાગમાં નવા વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાથી જ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટથી લાવવામાં આવેલી સફેદ વાઘની જોડી લોકો જોઈ શકે તેની શરૂઆત થઈ છે। પ્રાણી સંગ્રહાલય દ્વારા જણાવ્યા મુજબ સફેદ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાં આજથી સહેલાણીઓ તેને જોઈ શકશે। સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન ઔષધીય વન, LED ઇલ્યુમિનેશન, રિવર વ્યૂ વોકવે, મિની લાઇબ્રેરી, સ્પોટ ફ્લાવર શો તેમજ સ્પેરો કન્ઝર્વેશન નેસ્ટ જેવા અનેક પ્રોજેક્ટ્સનો પણ એકસાથે શુભારંભ કરાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જો કે ઉજવણી વચ્ચે એક મહત્વનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। આજના સમયમાં જ્યારે પ્રાણીઓ વિશે માહિતી આપતી ડોક્યુમેન્ટરી ચેનલો, આધુનિક ટેકનોલોજી અને ખુલ્લી સફારી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે પ્રાણીઓને તેમની મરજી વિરુદ્ધ પાંજરામાં રાખી ટિકિટના આધારે આવક મેળવવી કેટલું યોગ્ય છે, તે બાબતે પ્રાણીપ્રેમીઓમાં ચર્ચા સવાલ થઈ રહ્યા છે। આજે તારીખ 8/1/2026 એ સયાજી બાગનો 147મો સ્થાપના દિવસ છે। આ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ વિભાગ તરફથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં રાજકોટ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલી છે, એ સફેદ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થઈ હતી। હવે આજના ઉજવણી નિમિત્તે જાહેર જનતાને જોવા માટે આ સફેદ વાઘની જોડી પિંજરામાં ખુલ્લા મૂકવામાં આવેલી છે। આજના કાર્યક્રમમાં અમને માન આપી અને માનનીય મેયર સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર સાહેબ, માનનીય ચેરમેન સાહેબ, માનનીય દંડક સાહેબ, માનનીય નેતાશ્રી શાસક પક્ષ અને ઇતર માનનીય કાઉન્સિલરશ્રીઓ તથા માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીઓ હાજર રહી અને આજનો આ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ થયો છે।